દેશભરમાં આજે હોકીના 100 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યમાં પણ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 100 યર્સ ઓફ ઇન્ડિયન હોકીના અનુસંધાને ગુજરાત કોલેજ, CN વિદ્યાલય, તપોવન સ્કૂલ, CG અમીન સ્કૂલ અને અસલાલી ગ્રામ પંચાયત ખાતે હોકીની રમત યોજાઈ હતી. આ સમારંભમાં 450થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય હોકીના જે 100 વર્ષ આપણે જે પૂરા થાય છે, તો 85 વર્ષથી આ મેદાન અસ્તિત્વમાં છે. ગુજરાત કોલેજ પરિવારનો આપણે ઉદ્દેશ્ય છે કે આ હોકી મેદાનને સર્વશ્રેષ્ઠ ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવીએ અને ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવીએ, જેથી આપણા ગુજરાતના તમામ ખેલાડી અને એમાં પણ ખાસ કરીને આપણા અમદાવાદના હોકી ખેલાડીઓ આની અંદર પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપીને પોતાની આપણે સર્વાંગી વિકાસ કરીને ભારતનું પોતાનું નામ રોશન કરે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થાય છે અને હોકીને 100 વર્ષ પૂરા થાય છે ભારતમાં. આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેદાન અહીંયા બનાવવાની અમારી ત્રણેય કોલેજના આચાર્યોનો સંકલ્પ છે, જેથી આગામી ભવિષ્યમાં કોઈ ઇન્ટરનેશનલ કક્ષાની મેચો રમાય તો અમારી ઈચ્છા છે કે મેચો અહીંયા રમાય એ પ્રકારનું ઉત્કૃષ્ટ મેદાન બને એવી અમારી ઈચ્છા છે. હોકીનું જે પ્રદાન છે એના 100 વર્ષ પૂરા થયા છે, તો ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ પર પણ છેલ્લા 85 વર્ષથી હોકી રમાય છે. આજે ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ ઉપર હોકીની એક મેચ પણ યોજાયેલી છે અને અમદાવાદની જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ પણ હોકી પ્લેયરો આવેલા છે.